ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને. તો વેલકમ બેક અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આપણે બા પાસે જઈએ. તો બા શું બનાવો છો બા અત્યારે? નાવ કરતો એથી થાય ફાસ્ટ થાય એથી 10 થી માઇનસ. શું કરું બા? ચા બનાવું છું. ચા બનાવો છે ને? આજે કપડાં વપડા ધોતા હતા, ચા કરી નથી આજે. તો ચાલો તમે ચા બા બનાવો. પછી દીવાબત્તીની બાકી છે ને? હા, દીવાબત્તી બાકી. ફૂલ લઈ આવી. ફૂલ લઈ આવ્યા ને? સૂર્યને જળ ચડાવી દીધું વહેલું. આજે વહેલું ચડાવી દીધું એમ બરોબર સૂર્ય ઉગતા હોય ને કેર કાઢે ને ચડાવીએ ને હા. એ વધારે ઉત્તમ એમ. હા તો તમે નવરા નહોતા કોઈ આજે. હા, આજે કપડાં ધોતી ફ્રી નહોતી એટલે. તો ચાલો તમે દીવાબત્તી કરો ત્યારે આવો. ઘણા ભાઈ નાસ્તો કરવા બેસી ગયા? હા હો. આજે વહેલું જવાનું છે એમ ને? આજ વહેલું જવાનું, માણસ લેવા જવું છે. અહીં ગામમાં જવાનું છે? ગામમાં તો અહીંયા અમારે ખીચડીના ઢેબરા કરવાના છે અને બાપાએ મસાલો કરવાનો છે. કાબા હા, લાવો. અંજલિને તમારા હાથના ખાવા છે તો મસાલો તમારે કરી દેવાનો છે આજે. તો ચાલો બા હમણાં મસાલો કરી દે એટલે પછી ઢેબરા કરીએ. તો ચાલો બા મસાલો તૈયાર કરો છો એમ ને? આ ખીચડીના ઢેબરા. હા, આ મરચું, મીઠું, ને હળદર, દાણા જીરું વઘારી નાખ્યા. લોટ નાખીને લોટ બાંધી નાખો બરાબર છે? હા, થોડુંક જ પાણી દો. તો લાવો થઈ ગયું ને? તો ચાલો બા નાસ્તો કરવા બેસી ગયા? હા, નાસ્તો કરવા લો. ગરમા ગરમ આ ખીચડીના થેપલા છે, હા, મેંદાની પૂરી કરી છે, રોટલી છે, ચા છે. અચ્છા, તમારા હાથના થેપલા ખાવા હતા ને ઓલા હા, અંજલિ? અંજી કીધું ને કહેતી હતી, આજ રવિવાર છે ને તે કરી નાખી. હા, કા પછી ગાંઠિયા હોય હા. તો કંઈક એવું ને કંઈક ભાખરી ઓછી ભાવે સવારના ભોજન. ઘરે હોય તો કંઈક ને કંઈક વેન કરે રાખે એવું છે. ખીચડી ક્યાં ગઈ પ્રાચી? હજી ક્યાં ગઈ? ઓય! જો આનું બેગ વીખે છે. જો 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 દાંત કાઢે. કા આનું બેગ ફાટશે. માધવ બેગ લઈ લે. નાસ્તો કરો બેસી ગઈ સરસ. તો ચાલો અમે નાસ્તો કરી લઈએ. તો ચાલો બધા મિત્રો નાસ્તો. તો બા આપણે આ હાડિયું છે આપણે સમૂહ લગ્નમાં દેવા માટે લીધી છે ને? આપણે ક્યાં ગામ જવાનું છે? મવા પાસે રાભડા ગામ છે ને, હા બધાય એક એક કોમ ના છે, હા એટલે જેને ભાગમાં જે હોય એ જાય. હા એટલે ઈ મારે ત્યાં કીધું તો સપ્તાહમાં કે જેને જે દાન કરવું હોય ને લખાવો. હા તો મેં 20 હાડી લખાવી હતી. ઠીક. હવે પછી મેં કીધું વધારે જો સભ્ય જોડાય તો હા વધારે આપશું. એટલે આપણે આ અનિવાર્ય થોડોક દુર્ઘટના થઈ ગઈ છે, સુરત જવું પડે એમ છે. ઇન્દુબેન ને એક્સિડન્ટ થઈ ગયું તો ભૂમિના કાકી જે આવું બસ ભૂમિના કાકી જે હાવ ગુજરી ગયા છે હા અને હાવ નાની ઉંમરના હતા. તો હવે આપણે સમૂહ લગ્નમાં નહીં જઈએ શકીએ. હા. એટલે આપણે આ ભેટ મોકલાઈ દઈએ. આ એના ઘણા હાડી સભ્યો છે, જાય છે. એટલે ખાડી બધી છે તો મોકલાઈ દઈએ ને આપણે. આપણે આ બધી સમૂહ લગ્નમાં દાનમાં દેવાની છે. સરસ મજાની હાડી છે. જો આ હું ગઈ હોત ને તો એક એક દીકરીના હાથમાં દે. તો હાથમાં દે તો હા, આપણે જાવું. પણ હવે અનિવાર્ય જવા હે નહીં. બધા કલર કેવા સરસ છે કાપી. એવા સરસ કલર છે ને. મને તો આ કેસરી કલર તો બહુ ગમે છે મને. એમાં એટલે બે વધારે લીધી હતી. એક ભૂમિ લઈ ગઈ સુરત હા. અને એક આપણે પાયલ પાયલ ને પાયલ આપી. વિશાલ પટેલ. હા પાયલ ને આપી. એક પાયલ લઈ ગઈ. એક છે એક આમ વેપારી હા, ટાઈપ મસ્ત છે કલર બધા. તો અમારે તો લાઠ હાડિયું છે બસ. કેવા સરસ હા કલર. સરસ હાડિયું છે. આ કલર તો બહુ વેપારી કલર બહુ સરસ બધા લાગે બધા છે. જો આ હા, આ બધા કલર એક સરસ એક છે. કલર વેપારી. એક એક ચડિયાતા છે કલર. એક કાંઈક તો જોઈએ. વાહ. તો આ સરોજ ને બા હાડિયું બધી કાઢે છે બાજી. માં પ્રાચી બેન જો હારું હાલ ડબકા ડોળતા હોય કા પ્રાચી? આ બી મસ્ત કલર છે બા. આવી ગયા બધા. હા સરસ કલર છે. બધી લઈ લ્યો. આ મારે હાથે જ દાન દેવાનું હતું.
આપણે ગયા હોય તો તમારી હાથે દેવાય જાત પણ હવે કે કે સુરત પણ આડે જ જવાનું થાય છે કે જઈ શકીએ તેમ કે છીએ આપણે આ બધા જાય છે ને જે સાડીના દાતા છે એ બધા જાય છે ને આરે આપણે મોકલાઈ દઈએ હમ તો ચાલો આ સાડી પેક કરીને પછી ફોન આવ્યો તો આપણે દઈ આવી બરાબર ભાઈ ફોન આવે તો ચાલો અત્યારે બપોર થઈ ગઈ છે તો રસોઈ બનાવી બપોરની તો બા તમે શાક શું બનાવો છો એ દૂધી બટેટાનું શાક કોબી મરચા ગાજરનો સંભારો હા દાળ ભાત શાક રોટલી ઠીક અને થોડુંક હરગવાનું શાક કરવું છે બા હા આખા ઓલો આન પપ્પાને હરગવાનું શાક ભાવે ને હા ઓલો હરખવાના ચણાનો લોટનો આટો દઈએ હા એ કઢી શાક વગરનું કરવું છે થાય. કઢી વગરનું શાક હા. એ મસ્ત થાય તો એની રેસીપી આજે બતાવીએ આજે તો અહીંયા અમે જીરું આવી ગયું છે મસાલો આપણે અહીંયા ચડી ગયો છે હવે એમાં આપણે હળગો નાખી દઈએ હા હળગવા અને ચણાનું શાક એ મસ્ત થાય બહુ સારું થાય તો એમાં આપણે આ લોટ નાખી દઈએ જોતા પ્રમાણમાં નાખીશું જાજુ શેકો છે થોડો આમ તો જોઈ જાહે એટલું હવે રાખો તો એવો તો નાખી દઉં છું થોડીક એમાં તેલ નાખીએ લોટ બધો ચોટી ગયો છે હવે એમાં થોડીક છાશ નાખી દઈએ આપણે થોડીક જ નાખવાની છે એટલે લોટ હોય ને એની ચડી જાય તો આને હલાવીને મિક્સ કરીને ઘડીક ચડવા દેવાનું છે બહુ હલાવી તો હરખો બાફેલો હોય ને તો પાછો તૂટી જાય જીરું થઈ જાય હાવ એટલે આખો લઈને અમે હરખો છે ને બાફી રાખ્યો તો પહેલાં એને સહેજ મીઠું નાખી ને આમાં મેં બાફી નાખ્યો હતો અને પછી મેં આમાં નાખ્યો છે હું જમવા બેસી ગયા રાજુ હાલો જમવા બેસી ગયો શું જમો છો આ લોટ વાળા સરગવાનું શાક છે ચણાના લોટ વાળા છાસ કેવું શાક થયું છે સારું થયું છે વાહ ખાયું કે નહીં તમને ટેસ્ટમાં કેવું લાગ્યું સારું છે સારું છે સર હમ. તો મિત્રો સરસ મજાનું શાક થયું છે કલ્યાણના પપ્પા કહે છે શાક સારું થયું છે તમે પણ આવું બનાવવાની ટ્રાય કરજો તો ચાલો મિત્રો જમવા તો ચાલો ઘણા ભાઈ જમવા બેસી ગયા હા જો જમવા બેસી ગયા શું જમો છો શાક રોટલી ભીગોવા હરગવાનું શાક હા એ તમારા ભાઈને નોકરી જાણ મોટું થતું તો પહેલાં એની હાટું શાક કરી નાખ્યું શાક ને રોટલી ખાઈને વહી ગયા છે પછી આપણે રસોઈ પછી બનાવી બધું છાશ ખોલી નાખી. ભાત ને દાળ ને બધું છે આપણી સબ્જી બધી રેડી છે તો અહીંયા બાપા જમવા વાટે બેસી ગયા છે ખબર હાલો તમને જમવાની પીરસી દઉં અમારા દાદા પણ બેસી ગયા છે દાદા બેસી ગયા ને દાળ ભાત ખાવા છે ને? દાળ ભાત ખાવા તમારે દાળ ભાત ખાવા શાક છે રોટલી છે છાશ છે ઠીક શાક ને રોટલી પહેલા ખાઈ લો પછી દાળ ને ભાત લઈ લેજો હા. બરાબર હા તો ચાલો મિત્રો બધા જમવા અહીંયા બાને પણ હું પીરસી દઉં જમવાનું તો ચાલો બા જમવા બેસી ગયા હા હો, જમવા બેસી ગયા. શું જમો છો આ રોટલી છે શાક છે બીજું દૂધી બટેટાનું શાક છે દાળ છે ભાત છે પાપડ છે અને મસાલાવાળી છાશ છે અને અથાણું હાલો મિત્રો જમવાનું ગરમા ગરમ તૈયાર છે તો આવી જાવ જમવા હા તો અહીંયા અમારે બધા જમે છે એમાં પ્રાચીબેન ખાવા માટે ઉતાવળ થઈ ગયા છે એના પપ્પા એને ખવડાવે છે કા પ્રાચી તો ચાલો બધા મિત્રો જમવા બપોરનું તો ચાલો મિત્રો સાંજ પડી ગઈ છે તો સાંજની રસોઈ બનાવી તો રસોઈમાં આજે મુઠિયા ને ગ્રેવીવાળું ચણાનું શાક ને ખીચડી ને એવું બધું કરવાનું છે એવું તો બતાવી તો તમને બા પાસે લઈ જાઓ તો ચાલો આપણે બા પાસે જઈ બા તમે શું બનાવવાના છો આજે એ દૂધીના મુઠિયા ઘણા ઢોકળા કે પણ આને કહેવાય મુઠિયા હા, દૂધીના. કરીને બાફી અને પછી પતિકા કરીને વઘારવાના તે આદુ મરચાની પેસ્ટ કરી છે આદુ મરચા અને લસણ બધી હમ અને પછી આમાં ચણાનો લોટ નાખી હા અને થોડો ઘઉંનો કરકરો નાખ્યો હા હા પછી મરચું ને હળદર ને ધાણા જીરું ને થોડોક આપણે ખાવાનું સોડા કહીએ ને હા. હાજીના ફૂલ કે ઘણા ઈનો કે
હા તો એ રેસીપી આપણે બતાવી તો આપણે હજી તો બતાવી સ્ટાર્ટિંગ બસ. કર્યું છે હા. હજી બનાવવાનું આમે ખબર દૂધી ખમણી હજી તો દૂધી ખમણી છે ભાઈ થોડી કોબી ખમણી છે. હા તો હાલો ચાલો બધું તમને હવે અંબાવું આમાં લોટ નાખી હા તમે અને નાખતા હા, જાઓ હા. એમ રેસીપી આપણે લેતા જઈએ આ આદુ મરચ તો ભાઈ આમાં આદુ મરચાની પેસ્ટ નાખી દીધી હે ને બા હા જો નાખી દીધી. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ તમને હવે લાવો બતાવતા લીંબુ. જાય હા લીંબુ અંબાવું સોડા ખાંડ બધો મસાલો અંબાવું હાલો ચાલો તમે ચાલો બા મસાલો એમાં શું શું નાખું છું તમે ઈ જો બતાવી આમાં આપણે દૂધી દર્શકોને ખમણી હા થોડીક દૂધી ખમણી થોડી કોબી ખમણી આદુ મરચા અને લસણની પેસ્ટ કરી નાખી અને આ હળદર નાખું છું. હા આ ધાણા જીરું હમ, અને આ હિંગ નાખું છું. હમ. બહુ સરસ હિંગ છે ભાવમાં. હા અને હવે સ્વાદ અનુસાર મીઠું નાખવું. આ લાલ લાવો, મરચું લાવો, નથી નાખવાનું મસાલો. બરોબર? નાખો હોય થોડુંક નાખી નકર ઓલું ઘણું નાખ્યું છે. હાલ હવે બા એમાં મીઠું નાખે છે ના મીઠું અને આપણે આ હાજીના ફૂલ કહીએ હા અમે ખાવાનો સોડા ખાર કહીએ બરોબર. હમ હાલો બસ એટલું ઓપોના થઈ જાય. બસ થોડુંક જ નાખજો મસ્ત થઈ જાય. અને હવે એની માથે આપણે લીંબુની સોજી બરોબર. હમ જો તમે લીંબુ નાખો એટલે હા એટલે ફીણા વળે મસ્ત ને ફીણા ફીણા વળે. વળવા માંડે બરોબર. હમ હવે બધો લોટ નાખીએ બરોબર. ચણાનો લોટ ની નાખવાનો છે ને હા તો મેથી તમે બાઈ તો નાખ. બાને લોટ મેથીની ભાજીના સાઈ પાલકની ભાજીના હા. દૂધીના વધારે ભાવે. તો હાલો સરોજ તમને લોટ અંબાઈ દે હા તો ચાલો બા ચણાનો લોટ આ સરોજ નાખી દઈ છે તમને નાખ. બસ લે. હવે થોડો ઘઉંનો કટ કર્યો લોટ નાખવાનો છે થોડું આપણે. કરકરો નાખીએ એટલે બહુ મજા આવે હા. ખાવાની. બસ લે. બસ હવે ચાલો. તેલ નાખો થોડું. હા થોડુંક તેલ નાખી દઈએ હા નાખો. તો ચાલો હવે તેલ એમાં નાખ્યું એમાં એટલું તો એક ને એક ઠેકાણે નાખ્યું વળી તો. તો ચાલો બા લોટ બાંધીને તૈયાર કરે હા. મુઠિયાનો પછી એટલે આપણે તમને દર્શકોને બતાવીએ બરાબર ને મજાના મુઠિયા બનાવે છે. આપણે ઓલા કિચનમાં જોતા આવીએ ત્યાં હું બની રહ્યું છે. કારણ કે આજ મમ્મી ચણા પલાળ્યા હતા એટલે એ કાંઈક ચણા બનાવવાની છે હો બા. પ્રાચી આટું ખીચડી થઈ ગઈ. હા ન્યા થઈ ગઈ દૂધ છે ગરમ થઈ ખીચડી. ગયું? હા થઈ ગયું. નકર અહીંયા બે ચૂલા રોકાણા છે. હા ન્યા બે ચૂલા હાલે છે ને હા, ઓલા ચૂલે બને છે કાંઈક જોતા આવીએ હું મને. તો અહીંયા મમ્મી શું બનાવો છો તમે? આ તમારે બધાને છોકરાઓને અમુકને મુઠિયા નહીં ખાવા હા, છે બાના મુઠિયા ખાવા છે પછી આ ચણા નું શાક ખાવું છે કરણ હા કરણભાઈ ને હા. ગ્રેવી વાળું તો ભાવે. કરણ હાટુ પાસે તો ખાધા વિના પછી ભૂઈ જાય તો કરણ હાટુ કંઈક તો કંઈક કરવું જ પડે મારે એવું હા હાટુ થોડુંક શાક કરી નાખી બરાબર ને? ઓકે. કરણભાઈ ભેગું આપણે વાતો કરવા બેસી ગયા. શું કરણભાઈ કેમ હાલે ભણવાનું? સારું હાલે છે. અને તમે આ જો તો કેવો છે જો તો ક્યાં બેઠો છે ખૂણામાં મારો હાલો જો તો મારો લાડલો ક્યાં ખૂણામાં બેહી ગયો. આ ભાઈ ખૂણામાં બેઠા છે ને આ ભાઈ અમારું મસ્ત મજાના બેઠા બેઠા ચણા ખાય છે. આ ચણાની ભેળ બનાવવાની છે કરણ આપણે ખાવી જ ને ભેળ હમણાં બનાવીએ ભેળ આપણે સુધાને પેલા મમ્મી છે ને શાક વઘાર લઈ પછી આપણે મમ્મીને કહે એટલે મમ્મી જ ભેળ બનાવી દે આપણને હે ને મમ્મી હાલો પેલા શાક વઘાર નાખો ને પછી આપણે ભેળ કરીએ. ડુંગળી ટમેટાની મસ્ત મજાની ભેળ આપણે બનાવવાના છે. ઓહો એટલે કરણભાઈ કીધું એટલે બનાવી તો પડશે આપણે સુધારે નાખીએ પછી મમ્મી બનાવી દે મસ્ત હે ને મમ્મી હા પછી બનાવી દ્વારો સુધારી મમ્મી રાખો તમે, સુધારી તૈયારી રાખું કરી રાખો, અમે બરાબર? તૈયારી તો આપણે જ કરવાની હોય કરણ સુધારવાની કારણ કે મમ્મી ખાલી બનાવી દે સુધારવાનું આપણે હોય એ મમ્મી તેલ મૂકી દીધું લાગે મમ્મી તેલ મૂકી દીધું હવે એમાં આપણે ટમેટાની પેસ્ટ અને ડુંગળી અને બટાટાની પેસ્ટ નાખી દીધી છે. એ મસ્ત મજાનું ચટડાય છે. બે દિવસ સાથે મમ્મી કે ગ્રેવાળું જવાનું શાક બનાવો. હા એને ગ્રેવી વાળું ભાવે અને મને કોરું ભાવે પછી ઈ કે હું તો ગ્રેવી વાળું જ ખાઈ કાલે સાંજે હુતા હુતા કહેતો હતો. સુતા ઈ સુતા કાલે કે મારી હાટુ ગ્રેવાળું શાક બનાવજો તો બપોરે બનાવું હતું તો બપોરે તો તમારા બે બેનો ગૌણી થઈ હતી. હા આમ ગોવણી થયા પછી અમે હતા એટલા જ હતા હા. હરખવાનું શાક થઈ હતું હા, પપ્પા. જવાનું શાક નહોતું બનાવ્યું
ને પાછું દૂધીનું શાક, દૂધી બટેટાનું બપોરે શાક હતું. હા તો પછી કેટલા શાક બાર બનાવો? હા. ચા ને બાકી રહે કેમ કે રાતે બનાવી નાખે. હા અને આમાં આપણે કમેન્ટ એવી આવે છે કે આ બીજું કિચન હેનું છે, તો કે આ જે ઘર છે ને એ અમારું જ ઘર છે. આખું ઘર કાલે તમને આખા ઘરની ટૂર કરાવશું, તો કાલનો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને કાલે ઇન્ટ્રોડક્શન આપશું તમને લોકોને, અમારા બધા ફેમિલી મેમ્બર્સનું. અને આ બીજું કિચન છે, ઓલું પહેલું કિચન છે ને આ બીજું આ કિચન છે. કિચન તો છે જ અમારે પહેલેથી, પણ વિડીયોમાં બતાવતા નહોતા, હવે બતાવીએ છીએ. બધું ચડતું હોય, હા એકારે બધું શરૂ હોય ને, હા તો પછી અહીંયા થોડું કરવા હા. વિચારું છું. તો જલ્દી થાય ને, ઓલું મોડું થઈ જાય છે પછી વિડીયો બનાવવાનો. હા વિડીયો કરવામાં પછી મોડું થાય છે. આપણે બધી વસ્તુનો વિડીયો લેવો હોય ને તો મોડું થઈ જાય. નવી નવી રેસીપી તમારી સાથે શેર કરી એટલે. સાયકલની પડી છે, સાયકલ. બે ગાડીઓ પડી ગઈ અમારી. હા એક્સ્ટ્રા રૂમ છે Store room આમાં, છે. સ્ટોર રૂમ જેવું છે, રસોઈ બટ આમ બનાવી દિવસે. નવા જેવો રૂમ છે આમ, હમણાં જ હજી. આ અમે Renovation. કોરોના હતું ને તે દી ઘણા કાકાએ નવો રૂમ કરી દીધો. હા, renovation કરાયું હતું. મસ્ત મજાના ચણા વઘારે છે, ગ્રેવી મસ્ત મજાની થઈ ગઈ, તમે જોઈ શકો છો. આમ બટેટાય નાખે મમ્મી બાફીને, એનું મમ્મી કોક બાફી ન ખાય, મેં તો પછી આજે તમે નહોતા આપણે બહાર ગયા હતા ને, બહાર ગયા હતા. હા પછી ક્રશ કરી નાખી દીધું. હમ. આમાં બાફી નાખો તો ઓર સ્વાદ આવે આનો. હા બાફીને જ ગ્રેવી છે ને ઘાટી થાય એમ. ને એ બાફીને જ નાખે. હા અમારે ઉષા ભાઈ નવી નવી રેસીપી. અને આ ઉષા ભાઈ શાક શીખવાડી. હા ઉષા ભાઈ શીખવાડે એ અહીંયા આવ્યા હોય ને તો કંઈક ને કંઈક નવીન કાક નવીન ને કાક. શીખવાડે. હા એની પાસેથી શીખવા જેવું ઘણું બધું હોય. હા પણ એને પણ કોઈ દિવસ સમય જ ન હોય, રોકાવાનો ટાઈમ જ ન હોય. હા. 2 દી રોકાઈને રહ્યા છે. મજા આવે, પણ મહેમાન આવે તો ઘરમાં કેવા પ્રસંગ આવ્યો એવું લાગે. મહેમાન આવે ને એટલે આપણે ભણવામાં આવતું કે મહેમાનો આવે એટલે કેવો પ્રસંગ જેવું વાતાવરણ થઈ જાય. ત્યારે તો બે દી તો આપણને એમ લાગે ગમતું નથી ગમે તે. ગમે નહીં એની વગર. કારણ કે મહેમાન હોય કે કેમ આપણે બધા વાતું કરતા હોય, મોડે લગી જાગતા હોય, એવું બધું થાય. હવે આમાં થોડું પાણી નાખી દઈએ આપણે. ઓકે નાખે જેનાથી ગ્રેવી છે થોડી ઘાટી થાય. થોડો કલર સરસ Colour પકડી લે અને મસ્ત. તેલ બહાર લઈ આવે. હા તેલ છૂટું પડે તો શાક રેડી થાય પછી બતાવીએ. હવે આપણે ભેળની તૈયારી કરીએ. થોડું ખાઈ દે કટ પછી ગરમ ગરમ મસાલો નાખવાનો છે. આપણે ભેળની તૈયારી કરીએ હવે થોડીક, કારણ કે ચણા તો રાખ્યા છે આપણે થોડાક ભેળ માટે. હવે ભેળની તૈયારી કરીએ, સુધારી રાખીએ એટલે મમ્મી કરી દે આપણને ભેળ. આમાં મમ્મી ગરમ મસાલો લઈ આવ્યા લાગે ઊભા થઈને. હા, રસોડાનો સામાન બધું અહીંયા થોડું થોડું રાખ, પછી પાછું વાળા કરીને લેવા જાઓ તો અહીંયા થોડોક રાખો. હા. થોડોક ત્યાં રાખો. આપણે પાછા મમ્મી પાસે પોગી ગયા છીએ. આપણે બહાર જોતા બા મુઠિયા મૂકી દીધા કે નહીં. હાલો હું આવું જ છું, હાલો ને. આ જો તમે લોકો જોઈ શકો છો, આ રૂમ ઈ જ છે બધું. તમે આ કઈ નોડ બંધાઈ તૈયાર થઈ ગયો છે, મસ્ત મજાનું ચણાનું શાક પણ તૈયાર થઈ ગયું છે. આપણે સુધારી પણ નાખ્યું છે ભેળ માટે મસ્ત મજાનો. બાપા આટો મારી ગયા. બાકો જોઈ શકો છો, આ અમારું જ ઘર છે ને ઈ રૂમ પણ અમારો જ છે. અને અહીં બા મસ્ત મજાના મુઠિયા વાળે છે ને બા વાળી નાખ્યા 3 તો. આ અમારા દાદા છે કે જો આ જો દાદામાં ફૂટતા છે અત્યારે. દાદા કુવાનું કામ ગામમાં જઈને આવે ભૂલે. ફટાકડે ફૂટે છો બા, હવે લગ્નની સીઝન છે એટલે. અરે ભાઈ આ જાનું આવી છે કઈ અને ક્યારે ખબરની ગઈ છે. આજે આપણે કંકોત્રી આવી. એની મમ્મી ક્યાં ગઈ કંકોત્રી દેતો? 20 તારીખ ક્યાં મૂકી તે કામ? 20 તારીખે જવાનું છે. 20 તારીખે જવાનું છે. ગેડિયા ન્યાસી લાવી છે. ઓકે. સંદીપ ગેડિયા આજે બા કથામાં જવાનું છે. કથામાં જવાનું. ઘણા કાકા ગયા રામપરા જમવા. હા ઘણા આરામ પર જમવા ગયા. પાવથી 11 વાગે તો કોણ લેવા આવે પાછું? જવાય તો જાહે 1-2 જણા કથામાં. આ કીધું છે તો જાવું તો પડે. તો દાદાને મોકલી. દાદાને મોકલી દઉં. બે છોકરા માટે ભેળ બનાવીએ છે. તો ચાલો છોકરા માટે ભેળ બનાવી નાખીએ. આ મસાલો રેડી કરી રાખ્યો તો. Ready એ ભેળ બનાવે છે મમ્મી ચણામાં, પછી ડુંગળી, ટમેટું અને કોથમીર અને લીંબુ. લીંબુ નાખ્યું છે. થોડું ધાણા જીરું નાખી દે. થોડું મરચું વધારે નાખો, કદાચ તીખું ખાવું હોય ને. મેગી મસાલો. મેગી મસાલો છે. જંજીરા થોડીક નાખશે મમ્મી. ચાટ મસાલાની જગ્યાએ તમે જંજીરા નાખી શકો છો, અને ચાટ મસાલો હોય તો ચાટ મસાલો નાખી શકો છો. તો
ચાલો આને હલાવી નાખીએ, મિક્સ કરી દઈએ ને થોડુંક મીઠું નાખીએ. મીઠું નાખીએ. જલજીરા નાખી છે એટલે પછી થોડું ખારું લાગે ને તો હા, સેજ મીઠું સેજ નાખીએ. જ નાખવાનું. ચણા મીઠા વાળા હોય પછી હા. ચપટી નાખું છું બરાબર. ઓકે. તો નો નાખો તોય ચાલે. તો બી ચાલે. આપણે મસ્ત ચાલો, આ મજાની તમારી ચણાની મસ્ત ભેળ મજાની તૈયાર ભેળ થઈ છે. ગઈ છે ત્યાં. તો ચાલો મિત્રો ભેળ ખાવા. ભાઈ પણ ખાવા બેસી ગયા છે ભેળ. શું કરણ ભેળ બની ગઈ ને આપણી? મમ્મી બનાવી દીધી છે આપણને ભેળ. કેવી બની કેતો જરાક ખાઈને. પ્રાચીબેને દોડતા દોડતા આવી ચોરી ગઈ. આવી ગઈ છે. ચાવી ચાવી. કેવી બની કરણ? મસ્ત મસ્ત બની છે. કેમ છે માધવભાઈ? સારું. અને મમ્મી કંકોત્રી આવી ગઈ લાગે હા, આપણે. કંકોત્રી છે ને જડતી નહોતી તો મેં ગોઈતી. આ વાંચીને ક્યાંક મૂકી દીધી ત્યાં. હા. તો આપણે આ કંકોત્રી આવી ગઈ છે તો ત્યાં પર લગ્નમાં જવાનું થાય આપણે. તારીખ એની છે 20. 20 તારીખ છે ને? હા 20. 20 તારીખે જવાનું થાય. તો ચાલો મિત્રો મસ્ત મજાની ભેળ ખાવા. મુઠિયા મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. બાય બહાર પણ કાઢી લીધા છે. તમે જોઈ શકો છો. આખી ડીશ ભરાઈ એવો પણ બા. ખુલ્લા કેટલા મસ્ત. હા હવે મસ્ત આના ખુલ્લા. ગોળ પતિકા કરી હા. અને રાઈ, જીરું, તમાલપત્ર, આખું સૂકું મરચું લાલ અને એ બધું નાખી વઘાણી મસ્ત મજાના થઈ જાય. આપણે વઘાર સ્વાદમાં. કરવાનો છે. હા. કોઈ ચારે ખાય, કોઈ દહીં હારે ખાય, કોઈ ઓલી ચટણી હારે ખાય અને સિંગ તેલ હારે પણ ખવાય આપે છે. ઓકે. તો હવે મસ્ત આના મજાના વઘારીએ પછી તમને હવે બતાવીએ. બટકા કરી અને વઘારીને હા. બતાવીએ દર્શકોને. હાલો હા. દર્શકો, ગરમા ગરમ મુઠિયા ખાવા. મસ્ત છે હો ટેસ્ટમાં બા. રેડી થઈ ગયું છે કટ કરીને. હવે આપણે આને વઘાર કરવા દઈ આવીએ. આ ધરી નથી. જામ થઈ ગયું છે. હું જામ થઈ ગયું વાહ. અરે આ બ્લેન્ડર. બ્લેન્ડર. એવું છે. હાલો આ પ્રાચીમાંથી ખીચડી તૈયાર છે. થોડી ખીચડી, બપોરે ખાય દાળ ભાત, સવારે ખાય ઉપમા. પ્રાચીને અલગ અલગ, ભલે પછી આખો દી સફરજન ખાય. સવારે ઉપમા, બપોરે દાળ ભાત, અટાણે ખીચડી ને દૂધ. પ્રાચી અને ઘણું ઓછું ભાવે પ્રાચીને. લીમડો તૈયાર છે. હા, હવે આગળ એ ચા બધું બને છે. ચાય બનાવી છે તમે? તો ચારે વધારે સારા લાગે મુઠિયા. ઓહો. ચાલો મિત્રો વઘારે ત્યારે બતાવીએ. જો તો પ્રાચુ. હા 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 રમે છે. જો 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 રમે છે. કેવી રમે છે જો તો. પ્રાચી. ટાટા. તાલી પાડ દે. રાધે રાધે. રાધે 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 રાધે. ટાટા કે ટાટા. અંડલી બેન ભેગું રમે હોય. ટાટા કે દીદી ટાટા કે જો ટાટા કે. ટાટા કે ટાટા કે ટાટા. બાય 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 બાય. હજી જો, એને જો, જો. સીધું ના થાય ઊંધું ઊંધું આમાં કરે. એવું છે. સીધું કેમ નથી કરતી હે? બા કે તો બા. જો જો બાને પાડ્યા. બાને પાડ્યા. બા બા બા. બાને પાડીને બાબા કરે. અને મારા પપ્પાને કે દાદાને પાડે છે ને બાપા બાપા કે તો કરે. બાપા. બાપા પ્રાચી 9 મહિનાની હતી, તેથી બોલે. બાપા. બાપા કે તો બાપા. બા કેવી છે જોતો જોતો. એને ઘણું બધું બોલવું પણ હજી આવડતું આવડતું નથી. આવડતું નથી હાય કહી દે બધાને હાય. માધવભાઈ કાક નખરા કરે છે. હું છે હાથમાં હાથમાં હું છે બતાવ. હાથમાં હું બતાવ બતાવ. ચૂંટણી લઈને આટા મારે. સુંદરી લઈને આટા મારે જો. પેન્ટ ના એસે કરીને કાતરથી ગાબડું પડે, ફાટલા લુગડા બધા પહેરે એટલે મારે પહેરવા. ફેશન. બે પેન્ટ ના ગાબડા પડ્યા કાતરથી. કા વાંચો? હા. ચાર જોતા લાગે એમ બા. મને સમાચાર બહુ ગમે. દાદા હુતા હુતા જોવે છે. ઇન્ડિયા સમાચાર જોઈને જ હું કાયમી નિયમિત હા. ઇન્ડિયા અને આજ તક બે એમાં છેલ્લે ઇન્ડિયા સમાચાર જોઈને જ હું. તો ચાલો આમાં આપણી બા વઘાર કરી રહ્યા છે. ભાઈ જીરું નાખ્યું છે, હિંગ, તલ ને તલ લીમડો ને લીમડો નાખ્યું છે બસ. અને આ ખાંડનું થોડુંક પાણી કરેલું છે. ખાંડનું પાણી પીવું છે. આપણે ઓલા રસિયા ખમણ હોય ને એવા મસ્ત મજાના રસિયા મુઠિયા થઈ જાય. તલ આવી ગયા. આ તલ ફૂટે છે. આ લાલ ચટણી નાખી સરસ પાણી નાખી. ખાંડવાનું પાણી. હવે એ મસ્ત વઘાર થઈ ગયો. ચા પર ઉકળી રહી છે. ચાય તૈયાર થઈ રહી છે. બસ હવે એને પાણી ઉકળવા દે પછી હવે શેર નાખી હલાઈ નાખવાના છે નાખી આપણે. એટલે આપણા હવે મુઠિયા બાર તૈયાર. બતાવ્યો પછી. ખમણ કરતા મસ્ત મુઠિયા લાગે. હા, જો આપણે થોડું ખાંડનું પાણી નાખ્યું. હવે આગળ આ ચોસી જાય. ચૂસી જાય એટલે પછી સ્વાદમાં જેનું નામ બને આ મુઠિયા. હા.
આપણે આ તમાલપત્ર નથી નાખ્યા, કડી પત્તા લીમડાના પત્તા નાખ્યા. હવે ઈ પછી નખાય. હવે આની માથે આપણે કોથમરી નાખીએ સુધારીને ઓકે. મસ્ત. તો શું સીધું પાણી જો આમ નીચે રાખશે કાંઈ હાવ કોરું છે જો હાવ કોરું બકડ્યું હાવ રેડી હાલો. પણ રાતનું વાળું કરવા બેસી ગયા છીએ. હું દાદા આજ તમારા ફેવરેટ મુઠિયા બન્યા છે. મુઠિયા મૂઠિયા ચણાનું શાક હા, શાક અને સંભાર કરેલો. કેરીનો સંભાર. એને કેરીનું અથાણું બહુ ભાવે. ઓહ, તમે જમવા બેસી ગયા? હા, મુઠિયા ચા અને રાયતા ગાજર. મને કેરીનું અથાણું ભાવે પણ એસિડિટી થઈ જાય એટલે અમુક વસ્તુ ન ખાવ એસિડ થાય. ઓકે. પછી અહીં પ્રાચી બેને એની મમ્મીને કવરાવે છે. એ જતો કેવા દાંત કાઢે. ઈ જમવા બેસી ગયા છીએ અહીંયા. હા, પ્રાચી બધાને બોલાવે છે. બધો તલ ને આ ને તેલ નાખીને વઘારી અને ગરમા ગરમ મુઠિયા ખાવા પધારો વાડા. હાલો મિત્રો. મમ્મી જમવા બેસી ગયા આવતા મજા નહોતી. હા. ઓકે, ચાલો મિત્રો મસ્ત મજાનું વાળું કરવા ચાલો.